નમસ્કાર મિત્રો, આજે બે ભાઈઓની સગવડ થઈ જાય ને એવું ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું. એ પણ સેમી ફર્નિશ્ડ મકાન રહેવાનું છે. ચલો તમને અંદરથી આખા મકાનનો ટૂર કરાવશું. પહેલાં તમે મેઇન ડોર જોઈ શકો છો. ત્યાંથી એન્ટર થશો ને એટલે તમને કાર બાઇક માટેનું પ્રોપર પાર્કિંગ જોવા મળી જશે. 2 થી 3 કાર પાર્ક થઈ જાય ને એવડું પાર્કિંગ છે અને બાઇક પણ આરામથી પાર્ક થઈ શકે છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. 235 વારનું મકાન છે. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. એન્ટર થશો ને એટલે કોમન વોશરૂમ આવી જશે અને અહીંયા એક રૂમ છે, એમાં અત્યારે બ્યુટી પાર્લરનું સેટઅપ કરેલું છે, બટ આ સામાન બધો જ ઓનર સાથે લઈ જવાના છે. સો એક બેડરૂમ તમને અહીંયા મળી જશે. બાકી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે પાર્કિંગ અહીંયાથી લઈને સામેના ગેટ સુધી તમે પાર્કિંગ તરીકે યુઝ કરી શકો છો. એટલે 2 થી 3 કાર કરતાં પણ વધારે કાર પાર્ક થઈ જાય. આ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે પહેલાં તો એન્ટર થશો ને એટલે આ તમારો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયાની સામેની સાઈડ કિચન અને 2 બેડરૂમ છે. એટલે 2 ભાઈ હોય ને તો ઉપર નીચે સરસ મજાનો પ્લાનિંગ કરેલો છે. 2 ભાઈનું સેટઅપ થઈ જાય ને એવું ખૂબ જ સરસ મજાનું અને મોટું એવું આ મકાન છે. ફળિયું પણ મોટું છે અને મકાન પણ મોટું રહેવાનું છે. આ કિચનમાં તમે જોઈ શકો છો, ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ જોવા મળશે. સરસ મજાનું પ્લેટફોર્મ છે અને આખા કિચનમાં તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. એટલે કિચન પણ તમારું સ્પેશિયસ છે, લિવિંગ રૂમ સ્પેશિયસ અને આ તમારો બેડરૂમ છે. ટોટલ 5 BHK છે. અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં એક અટેચ વોશરૂમ આવી જશે, વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. હવે તમે પહેલાં વોશરૂમ જોઈ શકો છો. વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ તમારો બેડરૂમ છે. બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો કે સામે તમને વોર્ડરોબ આપેલું છે અને આ તમારો બેડરૂમ છે. બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ તમારો સેકન્ડ બેડરૂમ છે. સેકન્ડ બેડરૂમમાં અટેચ વોશરૂમ આવી જશે. વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે, મીન્સ કે પ્રોપર વોર્ડરોબ કરેલું છે. અહીંયા અત્યારે થોડો ઘણો સામાન રાખેલો છે પણ જોઈ શકો છો. નીચે આમ ગણો તો 2 BHK અને ઉપર પણ 2 BHK, નીચે 3 BHK થઈ જાય, જે એક બ્યુટી પાર્લર વાળું મકાન છે ને એને ગણીને. એટલે ઉપર નીચે 2 BHK ના પ્લાનિંગ છે અને એક બેડરૂમ નીચે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. એટલે ટોટલ 5 BHK રહેવાનું છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરનો ટૂર કરાવશું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં મોટું તમને ઓપન ટેરેસ મળવાનું છે, મિની ટેરેસ. આની ઉપર પણ એક ટેરેસ છે, એ પણ બતાવીશ. અને કદાચ મિત્રો તમારે ઉપર રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો છો, કારણ કે ઉપર પણ તમને પ્રોપર જે સ્પેસ જોવા મળી જશે. અહીંયા પણ સેમ પ્લાનિંગ છે. મોટી સાઇઝનો લિવિંગ રૂમ છે, 2 બેડરૂમ છે અને એક કિચન જોવા મળી જશે. સો જોઈ શકો છો, કિચનમાં તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે, જે એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ફિક્સ્ડ ફર્નિચર જેટલું પણ છે ને એ બધું જ તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. સો આ પ્રમાણેનો કંઈક કોન્સેપ્ટ રહેવાનો છે. હવે હું તમને હમણાં 2 બેડરૂમ બતાવી દઉં છું, ત્યારબાદ ઉપરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ તમને જોવા મળી જશે. સો આ છે કંઈક લિવિંગ રૂમ. લિવિંગ રૂમ પણ તમે જોઈ શકો છો, વેન્ટિલેશન માટે મોટો વિન્ડો આપેલો છે અને 2 બેડરૂમ અહીંયા તમને જોવા મળશે. ચલો બંને બેડરૂમ બતાવી દઉં છું. આ તમારો બેડરૂમ છે. અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને આવી જશે અને વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, અટેચનો વોશ એરિયા આવી જશે, જેમનું એક્સેસ બીજા રૂમમાં પણ તમને મળશે. અને અહીંયા તમારો અટેચનો વોશરૂમ આવી જશે. સો વોશરૂમની અંદર પણ તમે સ્પેસ જોઈ શકો છો. કંઈક આ પ્રમાણેની સ્પેસ એટલી જોવા મળી જશે. આ હતો તમારો 3rd બેડરૂમ. આમ ગણો તો 4th બેડરૂમ, કારણ કે નીચે 3 બેડરૂમ છે અને આ 4th બેડરૂમ. આ તમારો 5 બેડરૂમ. આમાં પણ તમે જોઈ શકો છો, અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને આવી જશે. વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ છે. બિગ સાઇઝનો બેડ છે, તેમ છતાં પણ રૂમમાં તમને ઘણી બધી સ્પેસ જોવા મળી જશે. એટલે ફ્રેન્ડ્સ, કિચન, લિવિંગ રૂમ, બેડરૂમ બધા જમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ફિક્સ્ડ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. ઉપર નીચે સરસ મજાનો 2 BHK નો પ્લાનિંગ છે અને બ્યુટી પાર્લરની જગ્યાએ તમે પણ જો બ્યુટી પાર્લર ચાલુ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. હવે આ ઓપન ટેરેસ છે, જ્યાં સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ તમને જોવા મળી જશે. હવે મકાનની પ્રાઇસની વાત કરું ને તો 1,10,00,000 પ્રાઇસ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે.
જે પ્રાઇસ નેગોશિયેબલ છે. લોકેશનની વાત કરું તો દેવપરા શેરી નંબર 3 કોઠારિયા મેઇન રોડ રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર આપેલા છે, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.